નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં ધોરણ 8 હિન્દીમાં આપણે બીજો પાઠ જોયો હતો, જેમાં આપણે જોયું હતું કે છેલ્લે નૂરેને છે વકીલ ગમી જાય છે. પેજ નંબર 10 ઉપર પહોંચ્યા હતા. હવે આગળ જોઈએ આ પાઠમાં આગળ શું થાય છે, હામિદ છે એ શું કરે છે અને મેળામાં ગયેલા ગામવાસીઓ છે આગળ ક્યાં ક્યાં જાય છે એ આપણે જોઈશું. તો જુઓ, પેજ નંબર 10 ઉપર ત્રીજો ફકરો તમે જોઈ શકો છો. ખિલોનો કે બાદ મિઠાइयाँ आती है, किसी ने रेवड़िया ली, किसी ने गुलाब जामुन, किसी ने सोहन हलवा मज़े से खा रहे हैं. हामिद बिरादरी के पृथक है, अभागे के पास 3 पैसे हैं, क्यों नहीं कुछ लेकर खाता, ललचाई आँखों से सबकी ओर देखता है. તો હવે બધાય છે એ મીઠાઈની દુકાને જાય છે અને ત્યાં જઈને કોઈ રેવડી લે છે, કોઈ ગુલાબજાંબુ લે છે, કોઈ સોન હલવા એટલે કે સોન પાપડી, આવું અલગ અલગ મીઠાઈઓ બધા લે છે અને ખાય છે. હામિદ બિરાદરી સે પૃથક છે એટલે કે અલગ ઊભો છે. એ જે લોકો બધા મીઠાઈ ખાય છે એના મિત્ર ભેગો નથી, પણ અલગ છે. એટલે કોઈ કહે છે, મનમાં વિચારે છે કે હામિદ અભાગે કે પાસ 3 पैसे है, कुछ लेकर खा क्यों नहीं लेता, क्यों अकेला खड़ा है. તો આવી રીતના કોઈ બોલે છે. પછી આગળ કહે છે, मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों की है, कुछ गिलट, कुछ नकली गहनों की. लड़कों के लिए यहाँ कोई आकर्षण नहीं है, ये सब आगे बढ़ जाते हैं. हामिद लोहे की दुकान पर रुक जाता है. कई चिमटे रखे हुए हैं. उसे ख्याल आया दादी के पास चिमटा नहीं है. तवे से रोटियाँ उतारती है तो हाथ जल जाते हैं. अगर वह चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियाँ कभी नहीं जलेगी. घर में एक काम की चीज़ हो जाएगी. खिलौने से क्या फ़ायदा, व्यर्थ के पैसे खराब होते हैं. जरा देर ही तो खुशी होती है, फिर तो खिलौनों की ओर कोई आँख उठाकर भी नहीं देखता. या फिर घर पहुँचते पहुँचते टूट फूट कर बर्बाद हो जाएंगे. चिमटा कितने काम की चीज़ है. रोटियां तवे से उतार लो, चूल्हे में सेक लो. कोई आग मांगने आए तो चटपट चूल्हे से आग निकाल कर उसे दे दो. अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए और इतने पैसे ही कहाँ मिलते हैं, रोज़ हाथ जला लेती है. તો હામિદને અહીંયા પોતાને વિચાર આવે છે કે રમકડા છે, રમકડા લઈને શું કરશે, મીઠાઈ ખાઈને શું કરશે. પણ એ જ્યારે કોઈ લોહારની દુકાન અથવા તો લોખંડની જે વસ્તુ મળતી હોય ત્યાં દુકાને જાય છે, ચીપટા ને વાસણ ને એવું મળતું હોય ત્યાં, તો ત્યાં જઈને જોવે છે કે ઘણા બધા અલગ અલગ પ્રકારના ચીપટા લટકેલા છે, જે આપણે મમ્મી ઘરે રોટલી ફેરવવામાં અથવા તો ઉતારવામાં ઉપયોગમાં લેતી હોય આવા ચીમટા. તો આ ચીપટો જોવે છે ને યાદ આવે છે કે દાદી રોજ આવો ચીપિયો હોય એનાથી એને પાસે છે નહીં, એટલે હાથેથી પોતે ફેરવે છે રોજ રોટી, અને ક્યારેક એના હાથ પણ દાજી જાય છે. આ ઉપરાંત બીજો શું ચીપટાનો ફાયદો છે કે કોઈ ઘરે આગ લેવા આવે. હવે આગ લેવું એટલે આપણી પાસે આપણા માટે નવું લાગે, પણ પહેલાંના સમયમાં જ્યારે લોકો છે એ લાકડા અને છાણાનો ઉપયોગ કરતા રાંધવા માટે, આગ પેટાવવા માટે, તો ત્યારે એમ કરતા કે આગ ક્યારેક હોય ક્યારેક ન હોય. ત્યારે બાકસ નહોતી તો ચકમક પથ્થર ને આવી બધી વસ્તુ આવતી. તો આવી વસ્તુ ન હોય, કોઈ કે આગ સળગાવી તો ત્યાંથી બાજુવાળાને ઘરેથી આગ લઈ આવે. કોલસાનો એક કટકો લઈ આવે સળગતો, અંગારો હોય એને, અથવા તો આપણે દેતવા કહી, તો દેતવા લઈ આવે અને પોતાની ઘરે આગ સળગાવે. કોઈ એકે સળગાવી તો ત્યાંથી લઈ આવે બાજુવાળા, ત્યાંથી આડોશ પડોશમાંથી ગમે ત્યાંથી. તો આવી રીતના કોઈક આગ માગવા આવે તો એને ચીપટાથી લઈને આપી શકાય, અંગારો હોય અથવા તો દેતવા હોય. તો આવા હામિદને વિચાર આવે છે, અને હામિદ છે એ ખૂબ આવી રીતના હોશિયાર છે અને વિચાર કરે છે કે રમકડાનો તો કાંઈ ફાયદો નથી. ઘરે પહોંચશું ત્યાં રમકડા તૂટી જશે, અને પછી એકવાર આપણે રમકડું લઈ લઈએ પછી થોડાક સમય માટે મજા આવે, પછી એને એ જોવાનું પણ એ બાજુ ટાઈમ નથી હોતો કે આપણને રમકડા ગમતા ઓછા થઈ જાય, પછી રમકડું ગમતું નથી. એટલે આવો વિચાર કરીને એ શું કહે છે, વિચારે છે કે ચીપટો લેવો જરૂરી છે. પછી આગળ વાંચીએ. હામિદ કે સાથી આગે बढ़ गए हैं, सबिल पर सब शरबत पी रहे हैं. देखो सब कितने लालची हैं, इतनी मिठाइयाँ ली, मुझे किसी ने एक भी न दी. उस पर कहते हैं मेरे साथ चलो, मेरा यह काम करो, मेरा वह काम करो. अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा, खाएं मिठाइयाँ, आपका मुंह सड़ेगा, फोड़े फुलसियाँ निकलेगी, आप ही जबान चटोरी हो जाएगी. तब घर से पैसे चुराएंगे और मार खाएंगे. अम्मा चिपटा देखकर मेरे हाथ से लेगी और कहेगी, मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, कितना अच्छा लड़का है. इन लोगों के खिलौने पर कौन इन्हें दुआएं देगा.
बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है। मेरे पास पैसे नहीं है तो क्या, मैं गरीब सही, किसी से कुछ માંગને તો નહીં જતા। તો હવે હામિદ વિચારે છે કે જો આ બધા સાથીઓ છે બધા શરબત પીવે છે, મીઠાઈ ખાય છે, કોઈ મને એકવાર પણ કીધું કે કેવા બધા લાલચી છે, કોઈ મને એકવાર પણ એમ ન કીધું કે તું આવ મીઠાઈ ખાય એમ અમાર ભેગો। હવે એને કામ પડશે ત્યારે હું એને કહીશ કે તમે મીઠાઈ ખાતા તે મને બોલાવ્યો હતો। હવે એ કે તમને મોઢામાં આપણે કેમ ઘરે કોઈ ખાતું હોય તો એકલા એકલા ખાતા હોય તો આપણે એકલા એકલા ખાઈ અને ગાલ પચોલી થાય એમ હામિદ પણ અહીંયા કહે છે તમને એ કે ફોડલી થશે, ફોડે ફૂલસી હોગી, એવી રીતના મુંહ સડેગા ને એવી રીતે કહે છે। પછી વિચાર કરે છે કે આ બધાને કોણ ઘરે શાબાશી આપશે, રમકડા લઈને જશે, મીઠાઈ લઈને જશે, હું તો એ કે દાદી માટે એટલે કે અમ્મા માટે ચીપિયો લઈ જાઉં છું અને આ ચીપિયો લઈ જઈશ એટલે દાદી ખુશ થશે, મને દુઆ દેશે અને મોટા હોય એની દુઆ એટલે કે પ્રાર્થના સીધી ભગવાનના દરબારમાં સાંભળવામાં આવે છે। તો આવી રીતના વિચાર કરે છે। આગળ કહે છે उसने दुकानदार से पूछा यह चिमटे कितने का है, 6 पैसे लगेंगे। दुकानदार कहते 6 पैसा लगसे। हामिद का दिल बैठ गया, फिर भी बोला ठीक ठीक बताओ। भावताल करे છે અહીંયા हामिद કહે છે કે તમે કંઈક ભાવ બરોબર કયો તો લેવો છે। ठीक ठीक 5 पैसे लगेंगे, लेना है तो लो नहीं तो चलते बनो। हामिद ने कलेजा मजबूत करके कहा 3 पैसे लोगे, 3 रुपया में देवो છે कि नहीं। और अब आगे बढ़ गया ताकि दुकानदार को धुड़कियाँ न सुने, लेकिन दुकानदार के धुड़कियाँ नहीं दी, बुलाकर चिमटा दे दिया। हामिद ने उसे इस तरह कंधे पर रखा मानो बंदूक है, फिर शान से अकड़ता हुआ संगियों के पास गया। હવે શું કહે છે હામિદ કહે છે 3 પૈસામાં દેવો હોય તો દો નહીંતર કાંઈ નહીં। તો હામિદને એવી રીતના કહીને હામિદ ચાલતો બને છે। આપણે ક્યારેક દુકાને આપણા મમ્મી પપ્પા ભેગા બજારમાં ગયા હોય તો ભાવતાલ કરતાં કરતાં કહે કે ભાઈ આટલામાં દેવો હોય દો નહીંતર પછી દુકાનમાંથી આપણે બહાર નીકળી જઈએ। એવી રીતના હામિદ પણ કરે છે। તો દુકાનદાર સમજી જાય છે કે હામિદ વહી જશે, 3 પૈસા નહીં ચીમટો લેશે નહીં। તો એને કહે છે કે આલ્યો આલ્યો લઈ જાઓ। એટલે ચીમટો લઈને હામિદ પોતાની ખંભા ઉપર રાખે છે। એટલે એવી રીતે રાખે છે કે જાણે એની પાસે એક બંદૂક હોય અને એવી રીતે પોતાના સંગીઓ સાથે એટલે કે એના મિત્રો જે આગળ ચાલ્યા ગયા હતા ત્યાં જાય છે। આગળ કહે છે मोहसिन ने हंसकर कहा यह चिमटा क्यों लिया बुद्धू, इसका क्या करेगा। मोहसिन एनो मजाक उड़ावे छे अने कहे छे कि आ चिमटा तारे शुं करवो है। हामिद ने चिमटे को जमीन पर पटक कर कहा जरा अपना भिस्ती तो जमीन पर गिराओ, सारी पसलियाँ चूर चूर हो जाएगी बच्चू। महमूद बोला तो यह चिमटा कोई खिलौना है। हामिद खिलौना क्यों नहीं है, अभी कंधे पर रखा तो बंदूक हो गई, हाथ में लिया तो फकीर का चिमटा हो गया। चाहूँ तो इससे मंजीरे का काम ले सकता हूँ, एक चिमटा जमा दूँ तो तुम लोगों के सारे खिलौनों की जान निकल जाए। तुम्हारे खिलौने कितना ही जोर लगाए मेरे चिमटे का बाल भी बाका नहीं कर सकते। बहादुर शेर है मेरा चिमटा। सम्मी ने खंजरी ली थी, प्रभावित होकर बोला मेरी खंजरी से बदलोगे, 2 आने की है। तो આવી રીતે હામિદ છે એ મહેમૂદને સામે તર્ક આપે છે, દલીલ આપે છે કે તારા ખીલોના એટલે કે તારા રમકડાનો શું દમ ઈ કે એક નાખું તો બધાય રમકડા તૂટી જાય, રમકડા પડે તો તૂટી જાય, મારા ચીમટા પાસે તારા રમકડાનું કાંઈ ન આવે। એટલે આવી રીતે કહે છે તો સમ્મીને લાલચ જાગે છે ને એમ થાય છે કે મારી પાસે ખંજરી છે, હામિદ પાસે ચીપિયો છે, તો આ આપણે બે બદલાવી લઈએ। એમ કહે છે કે મારી પાસે 2 આનાની ખંજરી છે, આપણે એને બદલાવી છે। પછી આગળ કહે છે हामिद ने खंजरी की ओर उपेक्षा से देखा, बोला मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ दे, बस एक चमड़े की झिल्ली लगा दी। ढब ढब बोलने लगी, जरा सा पानी लग जाए तो ख़त्म हो जाए, मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा। चिमटे ने सभी को मोहित कर लिया, लेकिन अब पैसे किसके पास धरे थे। फिर मैंने मेले से बहुत दूर निकल गए, धूप तेज हो रही थी, घर पहुंचने की जल्दी थी। बड़ों से जिद करे तो भी चिमटा नहीं मिल सकता। हामिद बड़ा चालाक था, इसलिए उसने अपने पैसे बचा कर रखे थे। औरों ने 3-3, 4-4 पैसे खर्च किए और पर कोई काम की चीज़ न ले सके। हामिद ने 3 पैसों में रंग जमा दिया। सच ही तो है, खिलौनों का क्या कर भरोसा, टूट फूट जाएंगे। हामिद का चिमटा बना रहेगा बरसों तक। मोहसिन ने कहा जरा अपना चिमटा दो, हम भी देखें, तुम हमारा भिस्ती लेकर देखो।
તો આવી રીતે બધી વાત કરે છે અને ચિમટાના વખાણ કરે છે અને બધાને અફસોસ થાય છે કે અમારા પૈસા બધે ખર્ચાઈ ગયા, હવે જો મોટા અને મમ્મી પપ્પાને કહી તો હવે લઈ પણ ન દઈએ, કેમ કે ઘણા પૈસા ખર્ચી નાખ્યા, 5-6 રૂપિયા એવી રીતના. તો મોહસિન એને કહે છે કે તું મારો ભીસ્તી જો, હું તારું ચીપિયો જો. महमूद ने नूरे ने भी अपने अपने खिलौने पेश किए। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति न थी। चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने बारी बारी से हामिद के हाथ में आए। कितने खूबसूरत खिलौने थे। रास्ते में महमूद को भूख लगी। उसके बाप ने केले खाने को दिए। महमूद ने केवल हामिद को अपना साथी बनाया। उसके अन्य मित्र मुंह ताकते रह गए। यह उस चिमटे का प्रभाव था। હવે આગળ જાય છે તો મહેમૂદને ભૂખ લાગે છે એટલે એના પપ્પા છે એને કેળું ખાવા દે છે, તો એ પોતાનો મિત્ર છે ખાલી હામિદને બનાવે છે, કેમ કે ચીપિયો લીધો એના કારણે એને પ્રભાવ પડી ગયો, તો બધા મિત્રો ઉપર બધા છે હામિદ તરફ આકર્ષાયા હતા, એટલે એને મિત્ર બનાવે છે અને એને ખાવા પણ આપતો હશે. આગળ 11 बजे सारे गांव में हलचल मच गई। मेले वाले लौट आए। मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ से छीन लिया और मारे खुशी के उछली तो मियाँ भिश्ती नीचे आ रहे और सुरलोक सिधारे. હવે મોહસિન પોતાની ઘરે જાય તો નાની બેન દોડીને એના હાથમાં જે રમકડું હોય છે એ લઈ લે છે અને હાથમાંથી પડી જાય છે, તો શું થઈ જાય છે? સુરલોક સિધારે, એટલે કે તૂટી જાય છે, ફૂટી જાય છે. સુરલોક એટલે કે સ્વર્ગમાં જવું અથવા તો મૃત્યુ પામવું, તો રમકડું તૂટી જાય છે. આગળ કે છે मियाँ नूरे के वकील का अंत इससे भी ज़्यादा गौरवमय हुआ। वकील ज़मीन पर या ताक पर बैठ नहीं सकते, उसकी मर्यादा का विचार करना ही होगा। दीवार में 2 खुटियाँ गाड़ी थी, उन पर लकड़ी का एक पटरा रख दिया। पटरे पर कागज़ का एक कालीन बिछाया। लेकिन साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे। नूरे ने उन्हें पंखा झलना शुरू किया। अदालतों में खस की टट्टियाँ और बिजली के पंखे होते हैं, वहाँ क्या यहाँ मामूली पंखा भी न हो? बांस का पंखा आया और नूरे हवा करने लगा। मालूम नहीं पंखे को हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे थे और उनका माटी का चोला माटी में मिल गया। फिर बड़े ज़ोर शोर से मातम हुआ और वकील साहब की अस्थियाँ धूरे पर डाल दी गई. હવે જે મોહસિનનું થયું ત્યારબાદ આવે છે વકીલ જેણે લીધો, તો એને પણ એવું થાય છે કે વકીલ છે તો કે વકીલને કે નીચે તો બેસાડે નહીં, તો શું કરે છે? દિવાલમાં 2 ખૂટી એની ઉપર એક પાટિયું રાખી દે, પાટિયા ઉપર કાગળ પાથરી એની ઉપર વકીલને રાખે છે. તો પંખો ચાલુ કરે છે, પંખો ચાલુ કરે એ ભેગું વકીલ છે એ ઉપરથી નીચે પડે છે અને मृत्युलोक आवे छे, એટલે मृत्युलोक सीधावे छे. આગળ કે છે अब मियाँ हामिद का हाल सुनिए. अमीना उसकी आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. सहसा उसके हाथ में चिमटा देखकर चौंकी, बोली यह चिमटा कैसा, कहाँ से लाया? मैंने मोल लिया. के पैसे में? 3 पैसे दिए. હવે હામિદના હાથમાં ચીપિયો જોઈને એની દાદી એટલે કે અમ્મા કહે છે કે આ ચીપિયો ક્યાંથી લઈ આવ્યો? તો કહે છે મેં મોલ લીયા, એટલે કે મેં ખરીદ્યો. કેટલા પૈસામાં? કે પૈસે મેં. આ બધી તળપદી ભાષા છે જે ગામડામાં બોલાતી હોય. આ જે આપણે કવિતા પાઠ લખેલો છે ગોદાન અથવા તો પ્રેમચંદે, તો ત્યાંની જે સ્થાનિક ભાષા ગામડાની એ ભાષામાં લખેલો, એટલે કહે છે કે પૈસે મેં. કેટલા રૂપિયામાં? તો કહે છે 3 पैसे में. अमीना ने छाती पीट ली. यह कैसा बेसमझ लड़का है कि दोपहर हुआ कुछ खाया न पिया, क्या लाया? चिमटा. सारे मेले में तुझे और कोई चीज़ न मिली जो यह लोहे का चिमटा उठा लाया? हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती है इसलिए मैंने लिया. एन दादी કહે છે એને કે આ કેવો છોકરો છે, બેસમજ એટલે કે બુદ્ધુ છે. બપોર થયું, ખાધું પીધું કાંઈ નહીં અને લઈ આવ્યો હું તો કે લોખંડનો ચીપિયો. એટલે હામિદ કહે છે કે એવું નથી, મેં તારી કે આંગળી દાજી જાય છે એટલા માટે હું ચીપિયો લઈ આવ્યો હું. बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया. बच्चे में कितना त्याग, कितना सद्भाव, कितना विवेक है. दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. इतना जब्त इससे हुआ कैसे? अमीना का
मन गदगद हो गया। वह रोने लगी। दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों से आंसू की बड़ी बड़ी बूंद गिरती जाती थी। હવે હામિદ કહે છે એટલે અમીનાને જે છે એનો ગુસ્સો હતો એ પ્રેમમાં બદલી જાય છે અને સ્નેહ આવે છે કે કેટલોય કે એને તપ કર્યું અથવા તો એને રાખ્યો હશે, સંયમ રાખ્યો હશે કે કેવી રીતે એ બધાને મીઠાઈ ખાતો, બધાને રમકડા લેતો જોઈને પોતે પણ લલચાયો હશે, છતાંય એને સંયમ રાખ્યો અને આવી રીતના વિચારતા વિચારતા રોવા લાગે છે અને હામિદને ગળા સરસો ચાપી લે છે. તો આવી રીતના હામિદની વાત છે જેનાથી આપણને બોધ મળે છે કે આપણે જીવનમાં જોવું જોઈએ કે શું મહત્ત્વનું છે, કે કઈ જગ્યાએ કેટલા રૂપિયા વાપરવા, પૈસા કઈ રીતે એનો સદુપયોગ કરવો, વિચારવું. ઘરને આપણું પોતાનું ખાલી ન વિચારવું કે મીઠાઈ ખાઈ લીધી, રમકડા લઈ લીધા, પણ ઘરમાં બીજા જે લોકો છે એના વિશે પણ વિચારવું. ઘરની પરિસ્થિતિ, સમાજની પરિસ્થિતિ જોઈને હાલવું. તો આ પ્રકારનો આપણે આમાંથી બોધપાઠ મળે છે. વધુ આપણે આવતા અંકે જોઈશું ત્રીજું ચેપ્ટર હિન્દીમાં. આજના અંતે આટલું જ. વધુ આવતા અંકે. અસ્તુ.